વસ્તુઓની કાપ કરશું તો સરવાળે બધાનું પાનું કપાશે. આ બહુ પાકો નિયમ છે ભાઈ. આદર દેવામાં બધાનો આદર વધશે. અને ઓલામાં માણસ ને ધર્મની ભાવના નહીં રહે. સંત પ્રત્યેની ભાવના ગૌણ થઈ જશે, ગુરુઓ પ્રત્યેની ભાવના ગૌણ થઈ જશે, ભગવાનો પ્રત્યેની ભાવના ગૌણ થઈ જશે. કૃષ્ણ ભગવાનનું એક વાક્ય ભગવદ્ ગીતાનું કે કોઈની શ્રદ્ધાને તોડવાનો પ્રયત્ન ન કરો. આપણે જાણતા હોઈએ, જે જાણતા હોય, પણ કોઈને ક્યાં આસ્થા છે તો એની આસ્થાને તોડવી નહીં. એને આસ્થા છે કોઈ તત્વમાં તો એક દિવસ ઈશ્વર એને ખોટી સમજણ હશે તો સાચી સમજણ આપશે. આપણે એની ચિંતા કરવાની જરૂર નથી. એટલે બધાએ એકતાની વાત કરવી. અત્રિ મુનિએ પૂછ્યું મેં એકની આરાધના કરી, ત્રણ કેમ આવ્યા? બ્રહ્મા વિષ્ણુ મહેશ કહે અમે એક જ ઈશ્વરના ત્રણેય અંશો છે. અને બ્રહ્માના અંશ રૂપે અત્રિ મુનિ થકી ચંદ્રનું પ્રાગટ્ય થયું. વિષ્ણુ ભગવાનના અંશ રૂપે અત્રિ થકી દત્તાત્રેય ભગવાનનું પ્રાગટ્ય થયું. અને શંકરના અંશ રૂપે દુર્વાસા મુનિનું પ્રાગટ્ય થયું, અત્રિ અને અનસુયા થકી. અને એ જે